વધુ એક જાણકારી અમૃતસરથી પ્રાપ્ત થઈ રહી છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમૃતસરમાં અત્યારે રેડ એલર્ટ અમૃતસરના ડેપ્યુટી કમિશનરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને રેડ એલર્ટ ગમે ત્યારે કોઈ પણ હુમલો થઈ શકે છે। થોડી વારમાં જ અમૃતસરમાં સાયરન વાગશે। અમૃતસરના લોકોને ઘરમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। બાલ્કનીથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। અમૃતસરમાં લોકોને ઘરની બારીથી બાલ્કનીથી દૂર રહેવા માટે કહેવાયું છે। સુરક્ષિત જગ્યાએ રહેવું, બારી અને બાલ્કનીથી દૂર રહેવું। અમૃતસરમાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અમૃતસરના ડેપ્યુટી કમિશનરે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કરી છે। અમૃતસર જ્યાં થોડી જ વારમાં સાયરન વાગશે તેવું ડેપ્યુટી કમિશનર તરફથી લોકોને સાવચેત રહેવા માટે કહેવાયું છે। ઘરમાં જ રહેવું, બારી બારણા અને બાલ્કનીથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે કેમ કે સંવેદનશીલ વિસ્તાર છે અમૃતસર। પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે। હમણાં જ જાણકારી મળી કે હરિયાણાના સિરસા સુધી મિસાઇલ પહોંચી છે। પાકિસ્તાન હવે આગળ વધી શકે છે। અમૃતસરમાં પણ હુમલો થઈ શકે છે જેની એટલે સતર્કતાના ભાગરૂપે સાયરન થોડી વારમાં વાગશે। અમૃતસરમાં લોકોને સાવચેત કરવામાં આવશે। સાયરન વાગે ત્યારે શું કરવું એ અગાઉ પણ મોક ડ્રિલ વખતે લોકોને કહેવામાં આવ્યું હતું। નાગરિકોને સતર્ક રહેવા માટે કોઈ પણ પ્રકારની અફવાઓથી ન દોરાવા માટે અપીલ કરવામાં આવી રહી છે। રેડ એલર્ટ અમૃતસરમાં જાહેર કરવામાં આવ્યું છે। અમૃતસરમાં છેલ્લી 2 રાતથી સંપૂર્ણ બ્લેકઆઉટ થઈ રહ્યું છે અને હવે થોડી જ વારમાં અમૃતસરમાં સાયરન વાગશે કેમ કે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। રેડ એલર્ટ એટલે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર। અમૃતસરમાં હુમલો થઈ શકે છે તેવી આશંકા। પાકિસ્તાન હવે લોંગ રેન્જ મિસાઇલ્સનો ઉપયોગ કરી રહ્યું છે અને એટલે જ અમૃતસરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે।